મોર્નિંગ જયમાં મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને ભાઈ સવારની અંદર મિત્રો અત્યારે વાગી રહ્યા છે 10:30 આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે ભાઈ 10:30 વાગે ને મિત્રો આપણે અત્યારે તૈયાર થઈ ગયા છે ને આપણે જવાનું છે ભાઈ પોરબંદર કેમ કે એક બહુ મોટો ક્રિએટરને મળવાનું છે મિત્રો મોટા મતલબ કે લાખો સબસ્ક્રાઈબર વાળા ક્રિએટરને મળવાનું છે આપણે તો મીટઅપ કે નથી ભાઈને આપણે ફોન કર્યો પર્સનલમાં જવું હોય મળવા તો હાલો નીકળીએ કન્ટિન્યુ મિત્રો આ હોન્ડા છે ને ભાઈ એવું છે કે તમે હે લીવર જો તો ન હાલે ને ઓટોમેટિક રેસ થઈ ગયો એવું છે મિત્રો તો હાલો આપણે નીકળી ગયા પોરબંદર માટે તો મળીએ આગળ રસ્તામાં તો આપણે રસ્તામાંથી મારું હોન્ડા લઈ લીધું છે પાછું પપ્પા પાસે અને આપણું હોન્ડા આપી દીધું છે તો હવે આપણે સીધું ભાઈ જવાનું છે પોરબંદર તો આપણે નીકળી ગયા છે ને આપણે એમ તો એકલા નહીં તો હવે થોડુંક આપણે જે ક્રિએટરને મળવા આવ્યા છે ભાઈ મળી ગયા છે તો કેમ હે ભાઈ અરે મજા છે મજા ને તો બસ તો અમારો જયલાનો વિડિયો જોઈએ ભાઈ એક નંબર વિડિયો આવ્યો તમારો તો બસ હકીકતમાં બાકી કઈ બે શબ્દ બોલવા માંગ્યો બે શબ્દ તમે જય માતાજી આપણે સોપાટી ઉભા અત્યારે હા સોપાટી સ્પેશિયલ મને મળવા આવ્યા ને જયલા સ્પેશિયલ મળવા આવ્યા ભાઈ મને અત્યારે ભાઈ કીની પાસે ટાઈમ છે મેં તો આજ ફોન જ કર્યો તો ભાઈને સ્પેશિયલ મળવા જવું આપણે હા તો સારું કર્યું ભાઈ બાવળામાં બહુ રહેતા હોય બાવડામાં તો પાણી વારીએ કઈક હા પણ ડબલું લઈને જવાનું કઈક ડબલું ભાઈ આપણે નાનેથી જઈએ તો બાથરૂમમાં આપણે મેળ નું આવે પછી બ્લેક ફ્લિપ મારવાની ને બ્લેક ફ્લિપમાં તો એમાં ટાંકી ભાંગે એમાં કઈ નક્કી ન હોય આ ભાઈને બ્લોગ જોવો ખબર પડી જાય કઈ રીતના લાગે ને કઈ રીતના નથી લાગતી તો જીમ કરીને જોઈ લે ભાઈ હમણાં બોડી નાખી ગયા હે હજી બોડી વધારવી બોડી તો હવે ભગવાન ઉપર હોય ભાઈ આમાં આપણાથી ખબર ન હોય થોડીક વધારે નાખીએ ને થોડીક વધારે નાખીએ ભાઈ દૂધ પીને બધી વાઈડમાં ઘાલવા આપણે હા માવો તો મેળ દીધો ને માવો ખાઈને મેળમાં નથી ગલવા આવે આમ પછી મેળ ના આવે ને એમાં પાવર હોય દૂધમાં મેળ આવી જાય દૂધ આપણે બકરાનું પીએ બકરાનું આપણે દેહીન બકરાનું ચાલે ને અરે બકરાનું દૂધ હું બકરીયું વનસ્પતિ ઘણા ખાય જારા અને ખાખરિયા ને આપણે મગફળી ગમે ખાય એટલે એમાં પાવર આવે કા બોલે આપણે આજે હું તમારો વિડીયો જોતો તો હમણાં જ ઓલું આપણે શું કહેવાય એનું નામ તો ભૂલાઈ ગયું કાપુરી પેલા ડોહા કાપુરી પૂંતા ને કાંટા લાગે એટલે કાપુરી ભૂ એટલે રેડી અત્યાર પછી દવાખાનામાં રખડતા આવી કે આમ કરવું ને તેમ કરવું આજકાલનો જ વિડીયો હે ને તમારો આજકાલનો જ વિડીયો હે ને કાપુરી વાળો તો આજકાલનો નહીં હોય ગાપુરી યુટ્યુબમાં નાખેલા યુટ્યુબમાં કહે એમાં કઈ યુટ્યુબ ખબર ન હોય રહી ગઈ બાકી હું મોજ ને બસ મોજે મોજ તો હાલો મિત્રો થોડીક વાર ભાઈ અમે વાતચીત કરીએ મળીએ પછી તો મિત્રો હું ને આપણો મિત્ર છે જયેશભાઈ અરે આમાં લાગતા જઈ પગમાં લાગી ગયું આમ પગમાં લાગી ગયું ઓહો જરા કે આપણા માટે જરા કે આ દરિયે રાખવાનું ધ્યાન રાખવું પડે આમાં લપટીએ બધું ભાંગે લપટીએ જ નીકળ્યા હેવાર જ હે અમાર જઈલો ભાઈ બહુ સારો માણસ છે તે ક્યાંથી આવ્યો આપણે ગિંદર ખેડાથી મને મળવા આવ્યો ભાઈ આ કઈ નાની વાત છે નહીં આપણા આપણે ભાઈને મળવું એટલે મળવું એટલે નક્કી કરી પાંચ હેલા કેતો તો ઘટના ઓળખતા ને તો એમ કે અમે નો ત્યારે બોલાય જયેશભાઈ ને મેં જયેશભાઈ ને હજી ફોલો નથી કરતો એને આમ કઈ ઓલું નંબર કે આમને ફોલો નથી કરતો તમે આમ બને તેમ આપણે હવે ભાઈના વિડીયો જોઈએ ભાઈ સ્ટાર્ટિંગ કર્યા ને નાખી ભાઈને 10,000 ફોલોવર હતા ને ત્યાંથી હું ભાઈના વિડીયો જોઉં મિત્રો અત્યારે હજી જોઉં જ છું ભાઈ થેન્ક યુ યાર મજા આવે ભાઈના વિડીયો મને ગમે હો એ વસ્તુ તેથી હવે આપણા વિડીયો જોવો પાછા આમ મસ્કા બસ્કા ન માંગે આપણે કે વખાણ નહીં કરવાનું મન તારા મમ્મી વાળા વિડીયો એક નંબર આપણે ઉતારીએ કોમેન્ટ કરી દે એક જોઈ બહુ મસ્ત વિડીયો હોય યાર ભાઈ એવડા મોટા વાહ મોજું આવે કામ ભાઈ પાણી આવે છે મરી રહેવું આવે મુંબઈના દરિયામાં આવ્યા મુંબઈનો દરિયો આપણે ભાઈ મુંબઈ ફરીએ આપણે મુંબઈ સિવાય રખડીએ આપણે પોરબંદરમાં તો ફાવે નહીં એકચ્યુઅલી રહેવા જાય પોરબંદર ખબર પડી જાય પોરબંદર બધા આપણી બહાર જાય કે આ ભાઈ એટલે કે આ ભાઈને એના મિત્રો કોઈ આ ભાઈ ભેટિયાભાઈ એ હાવ છે સાદા અને સિમ્પલ માણસ છે એ ભાઈને અત્યારે 1.5 લાખ જેવું ફોલોવર છે કાંઈ ખબર ના 1.5 લાખ જેવું ફોલોવર છે તો એ ભાઈ આપણે
એક ફોનમાં મને કીધું કે ભાઈ તું આવ આપણે મળીએ. તો આ ભાઈ વસ્તુ ઈ છે ને ભાઈ, આપણે કોઈ વસ્તુ ગમર રાખ્યો છે. ઈ બરોબર ભાઈ. કારણ કે મને બધા માણસ મારા માટે હરખા લાગે, બધાને હું મારો ભાઈ માનું. કોઈ વ્યક્તિને ખોટું લાગે ને એવું આપણે કહેવાનું છે. સોશિયલ મીડિયામાં આવ્યા પછી ભાઈ એના ગમત નહીં કરવાનો કોઈ વાત. ગમન નહીં ગમન નહીં મેન કરવાનું. પોઈન્ટ છે. અત્યારે ઘણા ક્રિએટર તું ને હું જોઈએ હા હા કેટલા ગમન કરે કે અમારે કામ ક્યાં કરવાનું છે ભાઈ. ઈ કરાય નહીં ગઈ. અને અત્યારે કોઈને ખોટું લાગે ને એવું કહેવાનું બસ બરોબર. બધાને સારું લાગવું જોઈએ. બાકી કૃષ્ણ સદા ખાય છે. હવે આપણે ભાગીએ અહીંથી. પાણી બહુ કેટલામો દિવસ છે આજે? આજે જીમનો 57મો દિવસ છે. આજે હતામાં છે કૃષ્ણ સદા. વિડીયો નાખવાનો છે જીમનો વિશે જોઈ લેજો જરા. અરે લાઈક કરજો અરે ભાઈ. ફોલો લાઈક અરે થેન્ક યુ. હાલો તો મિત્રો વિડીયો અહીં જ છે. હવે એન્ડ કરીએ આમાં. મારો તો હાથ દુખે ફોન તો એટલે ભાઈને ખબર ટેવ તો રેડી જો થોડુંક લગાડ્યું હોય મિત્રો આપણે સાંભળું ઉતરી ગયું. અરે આ જઈ લો તો પાછો ઓલો શું કે અખતરા બહુ ખંડે કોઈનો પાણા એ ભાઈ લપટી ગયો એટલે પડી ગયો. હવે એથી આમાં ભાગુની ભૂલ અરે કાબુલી ભૂલી કેવી આજે? હા તો રે પેટિયાભાઈ દેહી દવા દેહી દવા કાબુની ભૂલ છે. કાબુલી ભૂલી જ દેવાનું થાય આજે. પાકું પાકું બાકી મોજ. બસ મોજ. અને નો મોજ હોય તો આપણે કે થાય નહીં પાછું. આ તો ખાલી કેવું પડે કેવું પડે? સારું હાલો તો જયેશભાઈ હા આમાં વિડીયો બંધ થઈ જાય ને પાછો. આ વિડીયો બંધ થઈ ગયો. એટલે હા તો બધું કામ પતાવીને આવી ગયા છે આટા પાસે ઢોકરી લેવા માટે. તો આ દુકાન ક્યાં આવેલી છે? જુબેલી રોડ ઉપર મિત્રો. જનકની પહેલા તો આટા પાસે મસ્ત મજાની આપણે ઢોકરી લઈ લીધી છે. તો હવે આથી આપણે નીકળીએ. જુબેલીના પુલ ઉપર એક્સિડન્ટ થયું હોય તો જોઈ લો ભાઈ. આ છે ચીપ ગાડી અને આ પડ્યું હોન્ડા છે અને આ પડ્યું સ્કૂટી છે મિત્રો. તો બહુ ઠાવકી મારી છે. GJ04 CG 9796 એ સ્વિફ્ટ છે. એને હોન્ડાની અંદર મારી છે અને સ્કૂટીની અંદર મારી છે ભાઈ. તો હવે કોઈ મરી ગયા હોય કે જીવતા હોય એ તો આપણે ખબર નથી. જે થયું હોય ભગવાનના હાથમાં છે. તો હાલો નીકળીએ. કાઢી લો કે આ રીતના મારી છે ભાઈ મોટર. હોન્ડા છે ને હાવ ફેલ થઈ ગયું છે. સ્કૂટી તો હાવ ફેલ જ પડી ગયા તમે. આ હોન્ડા છે. શનિવારે રાતે થયું. તો હાલો આપણે નીકળીએ કન્ટિન્યુ. આપણે ઘર સાઈડ નીકળી ગયા છે ને નજારો જોવો તમે ખાલી. આપણે મસ્ત મજાના ઘરે પૂગી આવ્યા છે ભાઈ. 15-20 મિનિટ જેવું થયું. પછી મિત્રો હું વિડીયો એડિટિંગ કરતો હતો બીજો હતો મિની બ્લોગ જેવો. અને અત્યારે ભાઈ હું હાવ ફ્રી થઈ ગયો મિત્રો. હવે નીંદર આવે છે ભાઈ. રાતે આપણે 12-1 વાગ્યા સુધી જાગતા હોય મિત્રો. એટલે અત્યારે આવે છે નીંદર. તો હવે આપણે ઘડીક વાર સૂઈ જવું હોય મિત્રો. એટલે બધા સૂતા છે ઘરે. કોઈ બારણે છે ને અત્યારે રૂબી પર સૂતી છે મિત્રો. તો મને પણ મારા મોબાઈલમાં પણ ચાર્જિંગ નથી ને મને પણ નીંદર આવે છે. તો હાલો મિત્રો હવે આપણે ઘડીક વાર સૂઈ જાય મિત્રો. મળીએ સીધા આપણે ઉઠીને. એના રૂબીબેન ને એની આખી હે ને સુંદડી હતી ને મારી તે મેં કાકાના પાણીમાં ઓઢાડી હતી ને તે આ જો એવડ્યા કટકા કરી નાખ્યા. મેં એની આ બાંધી મેં હે ને પોલીની બાંધી દીધી. તેની કઈ હક ને તે આંખની ચકાઢવાની કોશિશ કરે. રૂબી એટલી જવરી. અમારી રૂબી કોઈ રેવા નથી દેતી. સા પીવો જોઈએ આદુ બારો. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ હે મજામાં? તો અમે મજામાં હે. તો આજ રૂબીન હે ને અમે ઓઢણી તોડે નાખી હતી બાંધી દીધી. તોડબી એ એકલી તોડે નાખીએ. ફરિયા ઉતારવા હાલે રૂબા ભાગ જતા બટકા ભરવા લુગડા તોડવા એ અમારા રૂબીનો ધંધો છે. હાલે ફરિયામાં ના ઓઢણી કાઢ ભૂંડી લાગે કાઢ નાખી. એ વળી ગઈ ગઈ સુંદરી આખરી લવેટકા બોલાવે દીતા આવે લે આગણી આખી કાઢ નાખી. એ રૂબા આવી એને ખબર છે કે જય જ સોની છે ત્યાં જ આવે. તમને વિડીયોમાં ખબર જ પડી ગઈ હશે આજે આપણે કેને મળ્યા ને શું કર્યું છે ભાઈ. તો આપણે પેથિયાને મળ્યા ને આજે પોરબંદરમાં બગડાની બોલાવી દીધી મીન પેથિયા બે. અને મિત્રો હું પેથિયો ભાઈ વિચારીએ કે સેલેજિંગ વિડીયો લાવવો હોય તમારી માટે તો તમે બધા કોમેન્ટ કરી દો. તો મિત્રો પેથિયાના છે આપણા બેયના ચેનલમાં સેલેજિંગ વિડીયો આપણે નાખશું. તો કહેવાનો ચેલેન્જ નાખું જરા કોમેન્ટ કરી દેજો ને મળી આવે નેક્સ્ટ વિડીયો સાથે. ચેનલમાં જે પણ નવા હોય જય શ્રી રામની કોમેન્ટ પછી સબસ્ક્રાઈબ ને પછી લાઈક કરજો. તો બાય બાય જય શ્રી રામ.